નીલામ કરી દીધેલું 3 વાર. હા, ઈ જે ફાળો આવ્યો ઈ વખતે આપણે પાકિસ્તાન ને એને ઇન્ડિયાનું યુદ્ધ હતું એમાં તમામ નીલામ કરી અને બાપાએ ઈ ફાળો ત્યારે ઇન્ડિયા માટે આપી દીધેલો, ભારત માટે. હા, એટલે આપણા દેશભક્ત છે એટલા માટે. એ ધીરે ધીરે બાપાનો મને રંગ લાગ્યો, એ હોવે હોવે સીતારામનો રંગ લાગ્યો. એ ધીરે ધીરે બાપાનો મને રંગ લાગ્યો. મારે મને તમારી છે આશ, બાપાનો મને રંગ લાગ્યો. એ બાપા બંડીમાં ધનના તો ભંડાર ભર્યા. આપણે બાપાનું પિક્ચર જોયું છે, બાપા અદભુત બંડીમાંથી પૈસા કાઢે છે. પણ બાપા એમ કે પરચો નહીં, પણ બાપા રામને માનતા એટલા માટે. બાપા બંડીમાં ધનના તો ભંડાર ભર્યા. હે બાપા આપતા ભોજન અપાર, બાપાનો મને રંગ લાગ્યો. પણ કુંભના મેળામાં પણ આપણે બાપાનું ઉદાણા તરફથી હરિહરનું ત્યાં પણ રસોડું ખોલ્યું છે અને આજ તક વાળાએ બધાએ સારી સારી ચેનલ વાળા એની નોંધ લીધી, ખાવાનું જે સારું મળે એની માટે. હે બાપા આપતા ભોજન અપાર, બાપાનો મને રંગ લાગ્યો. હે ધીરે ધીરે બાપાનો મને રંગ લાગ્યો. બાપો બાપો દ્વારકાનું ગાય અને આપણે સરકાર એમને કઈ વગાડે. મારો પરમ દિવસે ગરબાનો પ્રોગ્રામ હતો, તમે નહીં માનો સાહેબ, લગભગ 10 થી 12 વાર એમ કે બીજી ગામમાં સરકારી વગાડો. આટલી બધી ધૂન અત્યારે હાલી છે સાહેબ, મને 10 મિનિટ 15-20 મિનિટ ઊભા રાખ્યો, નકરું સરકારી વગાડાયું, બોલો 10 થી 15 વાર. એટલે ધૂન જ એવી માણસોને મગજમાં કરી ગઈ. પણ સાચી વસ્તુ ઘણીવાર સાચી વસ્તુ છે ને એની અસર તો થાય ને. હા, સેવક બિપિન બાપા તમને વિનવે છે. સેવક બિપિન બાપા તમને વિનવે છે. હે મારે આંગણ આવો ને એક વાર, બાપાનો મને રંગ લાગ્યો. ધીરે ધીરે બાપાનો મને રંગ લાગ્યો. ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા. આપણે તમારે 3 વાર બોલવાનું, ખોલ ખોલ ખોલ. જો ડાકોરનો ઠાકર સાંભળી જાય, ક્યાંક તમારે ધંધા રીતે ખેતીમાં જે કાંઈ બિઝનેસ તમારો હશે એના તમામ દરવાજા ખોલી નાખશે. જે કાંઈ તમે અહીંયા આપ્યું છે એનું એકનું અનેક ઘણું કરી અને ડાકોરનો ઠાકોર અને વાવલીઓ તમને દે. એ 3 વાર બોલજો. આમ તો 3 વાર હોય શરીરમાં, હરાજી બોલતી હોય બધા, આપ તો ખેડૂત છો ખબર હોય, 1, 2 ને 3 એટલે જે વસ્તુ જાય. આ શરીરમાં હુમલા આવતા 3, 1, 2 ને અને 2 તો આવી ગયા છે. આ તમારે સામે બેઠું એટલે બધા ખોલ ખોલ બોલજો. હે તારા દ્વારે વાલા આવું, હે આવું, હે સાંભળ્યો
ને કરે એક એક ઘૂસડું આપીને મીઠાશ તમારી હજી પાછળ આવી એકવાર બધા મળીને જય રણ છો માખણ ચોર હે જય રણ છો માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો કઠોર ઠાકોર ના ઠાકોર હે તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ બાપો બાપો દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણછોડલા જય રણછોડ મારે માથે છે જમનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું મારે માથે છે જમનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન રસ્યો હે કાન રસ્યો હે કાન રસ્યો રૂપાળો રંગ વેલિયો ઘેરે જાવું ગમતું નથી જય દ્વારકાધીશ જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘરે જાવું ગમતું નથી પછી જોજો હે પછી જોજો અમારા સમ્રાટ કીર્તિદાનભાઈ ગઢવી આ કરે છે હે પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન કાન હો કાન રસ્યો હે કાન રસ્યો દ્વારકા વાળો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી
કીધું કે ભાવનગર મેં પ્રોગ્રામમાં એ રીતે ગાયું ને મને મારું હાવ ઘણું બેસી ગયું હતું. મને બહુ ચિંતા થતી આખા રોડે. હું મારા ભત્રીજાને કીધું સારું ભારે કરી આજે આપણા ગામના પાદરમાં પ્રોગ્રામ છે ને આનું ગવા હે કે નહીં, પણ આ બધાનો પ્રેમ જોઈને સાહેબ મને ખૂબ રાહત છે કે સરસ રીતે ગાઈ શકીએ છીએ. એટલા માટે એમાં અમારે બીજું કંઈ તો આવે જ નહીં, સાઉન્ડ માટે રચવા માટે બે જરૂરી છે સાહેબ. એટલા માટે અમે પાણી ભરાવી ન આવ્યા ઘરે જાવું ગમતું નથી. અમે પાણી ભરાવી ન આવ્યા ઘરે જાવું ગમતું નથી. પછી જોજો પછી જોજો હાહુ માના ખેલ રે ઘરે જાવું ગમતું નથી. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી વાલા વાલા. હું કાયમ કહું છું કે જે પ્રોગ્રામ હોય માતાજીનો હોય, બાપાનો હોય કે કોઈ પણ હોય, એના ભજન ગાઈ તો આપણને મજા આવે. રામના, કૃષ્ણના, રામાપીરના એ ભજન ગાઈ તો બાપાને મજા આવે. એટલે કૃષ્ણને રામને યાદ કરી તો બાપાને રાજી કરવા માટે એકાદ અંતરો. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે વાલા. છોડ છે, એને મને માયા લગાડી લગાડી. રાજકોટ વર્ષો પહેલા લખેલા ખંડ આપની સમક્ષ હું દોહરાવું. અદ્ભુત લખ્યું સાહેબ. સમ્રાટ ગાયા હેમંતભાઈ ચૌહાણે ગાયા હતા, મને યાદ છે. સહી સંત ભગવાન અંગ ચારે યુગ નાયાદાર છો. સહી સંત ભગવાન અંગ ચારે યુગ નાયાદાર છો. અવતારમય અવતારી આશુષથી ઘણા શણગાર છો. પ્રગટ તીરથ પર્યાગ પાવન એ તીરથ થઈને તારજો. એ બગડાણા વાળા બાદા વાળા બગડાણા વાળા બાદા વાળા બાપા બજરંગ યાદ કરતા આવજો. હવે યાદ કરતા આવજો. હો
અમારા તાત છો એક લાખના બાળક તણી વિનતી ભરી એક વાત છે પતજાઈના બાળક તણી સાધુ બિરદ સંભાળજો એ બગડાણા વાળા સંત બજરંગ યાદ કરતા આવજો ભાદાવા માત કરતા આવજો મૃત્યુલોક નાયન માનવી હે બાપ હે બગદાણા વાળા મૃત્યુલોક નાયન માનવી માનવપણું મટી જાય તો દુઃખ દર્દ ભૂલી પાપ સંગત જીવ અમારો ઘેરાય તો હે બાપ પગલું ભર્યા પેલા યમોને પગલું ભર્યા પેલા યમોને અધમથી અટકાવજો એ બગડાણા વાળા સંત બજરંગ યાદ કરતા આવજો ભાદાવામાં યાદ કરતા આવજો અમારા ભગવાન તપસી તપવાળો બંડી વાળો એક છલકતો હેમાળો તપસી તપવાળો બંડી વાળો એક છલકતો હેમાળો રામાનું રંગી મોતરંગ બાપ મારો બજરંગી બાપ મારો બજરંગી આવશે ગુરુ આવશે મારી ઊંડી તે સ્વીકાર છે આ બંડી વાળો શેઠ બડો બજરંગી બોલાવશે બંડી વાળો શેઠ બડો બજરંગી બોલાવશે યાદ કરો ત્યાં તરત આવતો બાવોજી હયાત છે યાદ કરો ત્યાં તરત આવતો હજી બાવો